સુખિયા વાણિયું આવી એમ દુખિયા ઉજા સોડવા સુખિયા વાણિયું આવી એમ દુખિયા બા જગતમાં દેવી શું કહેવાય ભાઈ? જ્યારે ડોક્ટર બાવડા મૂકી દે ને મિત્રો, અનેક જગ્યામાં દેવી એવા કામ કર્યા છે, એમના લાખો રૂપિયાના ખર્ચા નથી થતા સાહેબ. એમના લાખો રૂપિયાના ખર્ચા થાય નહીં, એમના દેવીને મુઠ્ઠી ચાર દેવાતી નથી ભાઈ. આ એની કમાઈ છે મિત્રો. કોઈ માણસ એમ કહેતા હોય કે ભાઈ અમે રાજી ખુશીથી અમે દેવીને મુઠ્ઠી કણુકો દઈશ, સાહેબ ખોટી વાત છે ભાઈ. આ તો એની કમાઈ ખાય છે ભાઈ. કારણ કે મિત્રો માણાનું દીધેલું કેટલા દી ટકે? ટક બે ટક 2-5 દિવસ. પણ કોક દેવીનું દીધેલું હોય ને ભાઈ, એ જુગોઈ ન જાય. અને કદાચ માણસ કોઈ 2-5 ટકની ભાંગી દે, છેલ્લે તમને મેણું મારે. પણ દેવીએ દીધેલું હોય છે ને, દેવીએ કોઈ ઉઘરાણી નહીં કરી હોય કે મારી વસ્તી મારે ખાવ છે, લાવો મેં તમને દીધું. પણ બાપ દુઃખ હોય ને એની માથે દુઃખ જ હોય, સુખ હોય એની માથે સુખ જ હોય બાપ. ઓલો દુખ્યો માણા હોય ને એના સપને સુખ મળે નહીં, ઓલા દુખ્યાને સપને સુખ ન મળે. 40 વર્ષના વાણા વીતી ગયા. મારા બાપ ડુંગર ને હવાસર માટી ને મળે મને નો દીધો, મને એક દીકરો મને પાવાની દેવી તે મને એક દીકરો મને દીધો ની. એ મને જગત નો હોશિયારો રાખ્યો ને દેવી દારે ને તો 60 વર્ષે દીકરા દે મારી ને અને દીધેલા છે બાપ. એને હોશિયારા યાહુડા મારી બાવાની દીકરા હાથું જગત હું નથી કરતી ભાઈ. ભલા માણસ આપણી માવું, સમાજની માવું, સમાજના વડવા એક દીકરા હાથું થઈને ભેખ પહેરી લેશ બાપ. શું લેવા કે જગતમાં વાતું થાય કે મને બીજું તો ઠીક, આ તારા કંડિયાના અગરબત્તી કરે એવો મને એક સોડવો તો દે. ગામ ગરાસ મૂકી દે, ઘર ખોડા મૂકી અને જોગીડા બની વનમાં ભટકવા માંડે, તઈ દેવીને દી આવે. કસોટે વગર દેવી નથી મળતી ભાઈ. મળતી નથી. 40 વર્ષે દીકરો દીધો મારા બાપ 100 મહિનાનો વાગલો. દુઃખ હોય ની માથા દુઃખ જ. 100 મહિનાનો વાગલો ગાયોની ખરીઓમાં જ્યારે સેપાઈ ગયો, આજકેની કણસું થઈ ગઈ, તેથી મારા બાપ ડુંગરે પોકાર કર્યો કે મરાય મારું રાજનું રમકડું. હા
કોઈ લાવીને